હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું મારી પોતાની યુટ્યુબ ચેનલ આયુષીસ હોમ કુકિંગ રેસીપીમાં. આજે આપણે બનાવીશું મિક્સ શાક. મિક્સ શાકમાં મેં અહીંયા ફ્લાવર, વટાણા, બટેટા, રીંગણા અને ગુવારનો ઉપયોગ કરેલો છે. તમે તમારી પસંદગીના કોઈપણ શાક આમાં એડ કરી શકો છો. શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા એક ઝીણી સુધારેલી ડુંગળી, ટમેટું, લીલું મરચું, આદું અને લસણની પેસ્ટ આ રીતનું મેં અહીંયા ઝીણું કટિંગ કરી લીધેલું છે. બધું એક જ વાટકીમાં મેં મિક્સ કરેલું છે, જેથી આપણને વઘાર કરવામાં સરળતા રહે. શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કુકરમાં 2 મોટા ચમચા સિંગતેલ લીધું છે અને સિંગતેલ સહેજ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેશું. રાઈ, જીરું અને હિંગ બરાબર ફૂટી જાય તેલમાં, ત્યારબાદ આપણે તેમાં ડુંગળી, ટમેટાં, લસણનું જે પેસ્ટ કટિંગ કર્યું હતું તે એમાં એડ કરી દેશું અને ત્યારબાદ એને તેમાં ચોળવવા દેશું તેલમાં જ. તેલમાં સહેજ એવું પાકી જાય એટલે સહેજ એનો કલર ચેન્જ થવા માંડે લસણનો ને એનો, ત્યારબાદ આપણે તેમાં હળદર અને મીઠું એડ કરી દેશું. હળદર મેં અહીંયા 1 ચમચી લીધેલી છે અને મીઠું તમે સ્વાદ અનુસાર ઓછું કે વધારે કરી શકો છો. હળદર અને મીઠું બે મિક્સ કર્યા બાદ આપણે તેને બરાબર ચમચાની મદદથી હલાવી લેશું અને તેલમાં જ તેને પાકવા દેશું. શાક બનાવતી વખતે સૌપ્રથમ હળદર અને મીઠું એડ કરવાથી શાકમાં બહુ જ મસ્ત ઓથેન્ટિક ટેસ્ટ આવે છે. એટલા માટે જ તમે જોતા હશો કે મારી દરેક રેસીપીમાં હું પહેલાં હળદર અને મીઠાનો જ વઘાર કરું છું. ત્યારબાદ આપણે તેમાં બધા જ શાક ઉમેરી દઈશું જે આપણે શાક કટિંગ કર્યું છે. મિક્સ શાક, ફ્લાવર, વટાણા, બટેટા, રીંગણા, ગુવાર એ બધું જ આપણે એમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે તેને હલાવી લેશું એટલે કે મીઠું સરભર થઈ જાય. સ્વાદ અનુસાર આપણે બધું શાક એડ કર્યા બાદ આપણે તેને તેલમાં ચોળવીશું. તેલમાં ચોળવવાથી સિંગતેલની પ્રોપર સ્મેલ જે છે એ શાકમાં એકદમ બેસી જાય છે અને તેના લીધે આપણા શાકનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. કટિંગ કરેલું શાક બધું તેલમાં સહેજ એવું બફાઈ જાય એટલે આપણે તેમાં બાકીના મસાલા એડ કરશું. બાકીના મસાલામાં મેં અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ટેબલ સ્પૂન જેટલું ગરમ મસાલાનો ઉપયોગ કરેલો છે. જો તમે તમારા ઘરમાં તીખું વધારે ખાતા હોય તો તમે 1.5ની જગ્યાએ 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી શકો છો. બધાય મસાલાને આપણે એડ કર્યા બાદ બરાબર આપણે તેને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે શાકનો કલર તેલમાં જ બહુ સરસ આવી ગયો છે આપણો. આ શાકને તમે ઊંધિયાનું શાક પણ કહી શકો છો, પણ ફક્ત ફરક એટલો છે કે ઊંધિયાના શાકમાં આપણે જે મૂઠિયા મૂકી છીએ તે આવે છે અને આમાં તે આવતા નથી. આ શાક બાળકોને પણ ખૂબ જ એવું ભાવે છે. શાક બધું તેલમાં ચોળવાઈ જાય એટલે આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરશું. 1 કપ જેટલું પાણી એડ કર્યા બાદ આપણે પાણીને પણ શાકની સાથે સાથે ઉકળવા દેશું. પાણી બરાબર ઉકળી જાય ત્યારબાદ જ આપણે તેમાં કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 સીટી વગાડે ત્યાં સુધી આપણે તેને ચોળવવા દેશું એટલે મસ્ત મજાનું આપણું શાક તૈયાર થઈ જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો ફક્ત 3 જ સીટીમાં આપણું શાક પ્રોપર રીતે ચડી અને એકદમ મસ્ત મજાનું તેલના રસા સાથે તૈયાર થઈ ગયેલું છે. તો મિત્રો, આ શાકને તમે ઊંધિયાનું નામ પણ આપી શકો છો. ઊંધિયા જેવું જ છે આ શાક, પણ ઊંધિયું નથી. ઊંધિયામાં જે આપણે મૂઠિયા જે બનાવીને નાખી છે એ જો તમે આમાં ઉપરથી એડ કરી દો તો આ જ શાક તમારું ઊંધિયાનું શાક પણ થઈ જાય છે. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો તમારા ઘરે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. મારી આ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરી લેજો, જેથી કરીને તમને એની નોટિફિકેશન મળતી રહે. આવજો ત્યારે. બધાને જય દ્વારકાધીશ.